અમદાવાદ શહેરના ઐતિહાસિક હેરિટેજ ગુર્જરી બજારમાં સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ ધરાવતા શ્રમિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ બજાર એક દિવસે બંધ કરવામાં આવતા શ્રમિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક શ્રમિકોના જણાવ્યા મુજબ દર રવિવારે ખમાસા 4 રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન સુધી લાગતા આ બજારમાં અંદાજે 700 જેટલા પરિવારો પોતાનો રોજગાર ચલાવે છે। બજાર બંધ થતાં તેમની રોજીરોટી પર સીધી અસર પડી છે। શ્રમિક સંગઠનો અને પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે આ પાથરના વાળાઓ પાસે સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ, શ્રમિક કાર્ડ તેમજ સરકારની યોજનાઓ હેઠળ લોન પણ ઉપલબ્ધ છે, છતાં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમને દૂર કરવામાં આવ્યા છે। માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ તથા ગુર્જરી સેવા ટ્રસ્ટના અશોકભાઈ કહાર સહિતના પ્રતિનિધિઓ આ નિર્ણયને ગરીબ વિરોધી ગણાવીને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે। પ્રતિનિધિઓનું કહેવું છે કે શહેરના અન્ય પાયાના પ્રશ્નોને બદલે તંત્ર ગરીબ શ્રમિકોને નિશાન બનાવી રહ્યું છે, જે યોગ્ય નથી। તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બજાર ચાલુ રાખવાની માંગ સાથે ગુર્જરી બજાર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। જોએલ મેકવાન, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।